નમસ્કાર. ચાલો આજે એક એવી ગાથાની વાત કરીએ જે ખબર છે પથ્થરો પર નહીં પણ લોકોના હૃદયમાં કોતરાયેલી છે. એક એવા મંદિરની જે વારંવાર તૂટ્યું પણ જેની પાછળની આસ્થા એ ક્યારે ન તૂટી. ચાલો એ અતૂટ મંદિર કાશી વિશ્વનાથના ઇતિહાસમાં એક ઊંડી ડૂબકી મારીએ. તો સવાલ એ થાય કે આ કેવી રીતે શક્ય છે, મતલબ કે કોઈ પવિત્ર સ્થાન સદીઓના આક્રમણો અને વિનાશ સામે કેવી રીતે ટકી શકે. આ પ્રશ્ન ખાલી એક ઇમારતનો નથી, આ તો એ અતૂટ શ્રદ્ધાનો સવાલ છે જે સદીઓના વાવાઝોડા સામે અડીખમ ઊભી રહી. ચાલો ઇતિહાસના પાના ફેરવીને આનો જવાબ શોધીએ. અને એનો જવાબ એ આપણને મળે છે ગંગા કિનારે આવેલા વારાણસીમાં. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કાશી વિશ્વનાથની. એક એવું ધામ જે સમયના દરેક પ્રવાહ સામે જાણે અડીખમ ઊભું છે. તો ચાલો એની ગાથામાં થોડા ઊંડા ઉતરીએ. હવે જુઓ, કાશીના આ પવિત્ર હૃદયની વાર્તા કોઈ રાજા મહારાજાના શાસનથી નથી શરૂ થતી. ના, એ તો એનાથી પણ જૂની છે. એ શરૂ થાય છે દંતકથાઓ અને આપણા પૌરાણિક ગ્રંથોથી. એના મૂળ એ તો જાણે સમયની પણ પહેલે પાર જોડાયેલા છે. મતલબ કે આ મંદિરની કહાની પથ્થરોથી પણ પહેલાં આપણા પવિત્ર ગ્રંથોમાં લખાઈ ગઈ હતી. વૈદિક કાળથી લઈને પુરાણો સુધી બધે જ એનો ઉલ્લેખ મળે છે. અને આ જ વાત એની પ્રાચીનતા સાબિત કરે છે. એટલે જ તો સદીઓથી લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું એક અતૂટ કેન્દ્ર બની ગયું છે. પણ સવાલ એ છે કે આ મંદિર આટલું બધું મહત્વનું કેમ છે? તો એનું કારણ છે કે આ 12 મુખ્ય જ્યોતિર્લિંગોમાંથી એક છે. હવે જ્યોતિર્લિંગ એટલે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો ભગવાન શિવનું પ્રકાશ સ્વરૂપ. અને કાશી વિશ્વનાથ મંદિર એ જ દિવ્ય પ્રકાશનું પ્રતીક છે. એટલે જ તો એ શૈવ ધર્મનું હૃદય ગણાય છે. હવે આપણે મંદિરના ઇતિહાસના એવા તબક્કામાં જઈ રહ્યા છીએ જે વારંવાર સામે આવે છે: વિનાશ અને પછી પુનર્જન્મ. તમે પેલી ફિનિક્સ પક્ષીની વાત તો સાંભળી જ હશે, જે પોતાની રાખમાંથી ફરી જીવંત થાય છે. બસ આ મંદિરની ગાથા પણ કંઈક એવી જ છે. દરેક આઘાત પછી એ વધુ તેજ સાથે પુનર્જીવિત થયું છે. ઇતિહાસના પાના પર નોંધાયેલો પહેલો મોટો ઘા એ 1194માં થયો, જ્યારે કુતુબુદ્દીન ઐબકની સેનાએ મંદિરનો નાશ કર્યો. બસ અહીંથી જ એ લાંબા અને કઠિન ચક્રની શરૂઆત થઈ, જેણે મંદિરની અને લોકોની શ્રદ્ધાની કસોટી કરી. પણ અહીંથી જ તો અતૂટ શ્રદ્ધાની અસલી ગાથા શરૂ થાય છે. વિનાશના થોડા જ સમય પછી એક ગુજરાતી વેપારી આગળ આવ્યા અને તેમણે આ પવિત્ર ધામનું ફરીથી નિર્માણ કરાવ્યું. આ શું હતું? આ સીધી હુમલા પર આસ્થાની જીત હતી. એટલે તમે જુઓ તો આ મંદિરનો આખો ઇતિહાસ 2 વિરોધી શક્તિઓ વચ્ચેની ટક્કર જેવો છે. એક બાજુ કોઈ ઓળખને ભૂંસી નાખવાનો પ્રયાસ કરતું હતું, તો બીજી બાજુ એ જ ઓળખને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ હતો. એક તરફ હુમલાખોરોએ થોડા સમય માટે મૌન પાથરી દીધું, પણ બીજી તરફ આસ્થાનો એ શાશ્વત અવાજ હતો જે ક્યારેય દબાયો નહીં. અને દુર્ભાગ્યે આ ચક્ર અહીં અટક્યું નહીં. ઇતિહાસે ફરી એકવાર એ જ ક્રૂરતા જોઈ. વાત છે 17મી સદીની, જ્યારે મુગલ સમ્રાટ ઔરંગઝેબના શાસનકાળમાં મંદિરને ફરી એકવાર તોડી પાડવામાં આવ્યું. આ મંદિરના અસ્તિત્વ પર થયેલો બીજો બહુ મોટો પ્રહાર હતો. તો આટલા બધા વિનાશ પછી સવાલ એ થાય કે આજે જે ભવ્ય મંદિર આપણે જોઈએ છે એ કેવી રીતે બન્યું? વેલ, એની પાછળની વાર્તા એક ખૂબ જ દૂરંદેશી અને શ્રદ્ધાળુ મરાઠા રાણીની છે. આજના ભવ્ય મંદિર પાછળ જે દ્રઢ સંકલ્પ હતો એ હતો મરાઠા શાસક અહલ્યાબાઈ હોલકરનો. એ માનતા હતા કે સાચી ભક્તિ નિરાશ થવામાં નથી, પણ જે કંઈ પવિત્ર છે એને ફરીથી ઊભું કરવાની ઈચ્છાશક્તિમાં છે. શું વિચાર હતો! અને પછી આવ્યું વર્ષ 1780. આ વર્ષ ઇતિહાસમાં હંમેશા માટે યાદ રહી ગયું. કેમ? કારણ કે આ જ વર્ષે અહિલ્યાબાઈ હોલકરે વર્તમાન મંદિરનું નિર્માણ કરાવ્યું અને કાશી વિશ્વનાથના ઇતિહાસમાં એક નવા સ્થિર યુગનો પાયો નાખ્યો. તો આજે જે મંદિર આપણે જોઈએ છીએ એ રાણી અહલ્યાબાઈના એ જ વિઝનનું જીવંત સ્વરૂપ છે. એની ખૂબસૂરત મરાઠા સ્થાપત્ય શૈલી, એના 3 વિશિષ્ટ શિખરો અને હા, એમાંથી 2 શિખરો પર મહારાજા રણજીત સિંઘે દાન કરેલું સોનું મઢેલું છે. આ બધું જ એ અતૂટ શ્રદ્ધાની સાક્ષી પૂરે છે. તો આ બધી વાત પછી આ મંદિરનો આવો તોફાની ઇતિહાસ આપણને શીખવે છે શું? ચાલો એના ઊંડા અર્થ પર થોડો વિચાર કરીએ.
મૂળ વાત એ છે કે કાશી વિશ્વનાથનો ઇતિહાસ ખાલી ઇમારતોના બાંધકામ અને વિનાશની સમયરેખા નથી. ના, આ તો એનાથી ઘણું વધારે છે. આ ગાથા છે શ્રદ્ધાની અડગતાની. ભલે મંદિરનું બહારનું સ્વરૂપ વારંવાર બદલાયું, પણ એની આત્મા, એનું આધ્યાત્મિક કેન્દ્ર એ હંમેશા એવું ને એવું જ અચળ રહ્યું. અને અંતે આખો ઇતિહાસ આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. શું શ્રદ્ધા કોઈ પથ્થરની ઇમારતમાં બંધાયેલી હોય છે? કે પછી શ્રદ્ધા એ અતૂટ માનવ ઈચ્છાશક્તિનું નામ છે જે દરેક વિનાશ પછી ફરીથી ઊભા થવાની અને પુનઃનિર્માણ કરવાની હિંમત આપે છે? બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ એડ્રેસ પાઠક મધુસૂદન.